બાપમાં હશે તો દીકરામાં સંસ્કાર આવશે. જ્યારે પણ આપણા સંતાન મોટા થાય ત્યારે હંમેશા એને પાસે બેસાડી અને સદુપદેશ કરવો, એને જીવતરની વાત શીખવવી, એને પરમાર્થ શીખવવો, એને વ્યવહાર શીખવવો, અને એના માટે આપણે પણ એવું જીવન જીવ્યું. કારણ કે કૂવામાં હોય તો અવેડામાં આવે, એમ બાપમાં હશે તો દીકરામાં સંસ્કાર આવશે. માટે બાપની અંદર એ સંસ્કાર હોવા જરૂરી છે. પ્રત્યેક બાપે દીકરો સમજણો થાય એટલે એને કેવી શિક્ષા આપવી, કેવી સમજણ આપવી. મારું ને તમારું સાહિત્ય એ મને તમને સમજાવે કે બાપ કહે સુણ બેટા મારા, પાપને પંથે ચાલીસમાં, હરિભજનમાં કોઈ વિક્ષેપ કરાવે તો એવી ગોને ઘરમાં કાલીશમાં. કરે કમાણી સાચવજે તું, અવડે મારગડે ઉડાડીશમાં. ગુણ ગાતું હોય કોઈ હરિનું તો એનો તાલ બગાડીશમાં, એનો તાલ બગાડીશમાં. તારે આંગણે તું આંબલા રોપજે પણ બીજાનું બાગ બગાડીશમાં. ગુણ ગાતું હોય કોઈ હરિનું તો એનો તાલ બગાડીશમાં, એનો તાલ બગાડીશમાં. દરેક બાપે પોતાના દીકરાને યોગ્ય ઉપદેશ આપવો જોઈએ. પણ બાપમાં હોય ને તો દીકરામાં આવે. પેલી વાર્તા છે ને, અમારા સાહિત્યકારો કહેતા હોય, એકવાર એક છોકરો આંબાના ઝાડ ઉપર કેરીની ચોરી કરીને ખાતો તો માળી જોઈ ગયો એટલે ખીજાણો, હે નીચે ઉતર, હમણાં તારા બાપને કહી દઉં. ક્યાં છે તારો બાપ? તો કે એ રહ્યો બીજા આંબા ઉપર. કૂવામાં હોય તો અવેડામાં આવે, બાપમાં હશે તો દીકરામાં સંસ્કાર આવે. માટે પિતાએ જવાબદારી લેવાની છે કે મારે મારા બાળકને સુસંસ્કૃત બનાવવો હોય તો મારે પણ યોગ્ય માર્ગ ઉપર ચાલવું પડશે. તો જ દીકરાને ઉપદેશ દેવાનો આપણને અધિકાર છે.